तो मित्रों वीडियो में तमाરું स्वागत है। भारत श्रीलंका वच्चे कोलंबोमां रमाયેલી પહેલી વનડે મેચ ટાઈ થઈ હતી। પહેલા બેટિંગ કર્યા શ્રીલંકાએ ભારતને 230નો ટાર્ગેટ આપ્યો હતો, જેનો પીછો કરતા ભારત 47.5 ઓવરમાં 230 રન બનાવી શકી અને ઓલ આઉટ થઈ ગઈ હતી। આમાં મેચનો અંત ખૂબ રોમાંચક બન્યો હતો અને ટાઈ થઈ હતી। તો જી હા મિત્રો, જો કે આ પછી સુપર ઓવર કરવામાં આવી હતી, જેને લઈને ક્રિકેટ પ્રેમીઓના મનમાં એક જ સવાલ છે કે T20 સિરીઝની છેલ્લી મેચમાં સુપર ઓવર રમાડવામાં આવી હતી અને જેમાં ભારતની જીત થઈ હતી, તો પછી વન ડેમાં કેમ સુપર ઓવર ન રમાડવામાં આવી? સુપર ઓવરને લઈને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલને લઈને ICCના કેટલાક નિયમો છે, જેના પરથી તેમને ખ્યાલ આવશે કે આ વન ડે સિરીઝમાં કેમ સુપર ઓવર કરવામાં ન આવી હતી। તો જી હા મિત્રો, હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો ICCના નિયમ મુજબ સુપર ઓવરનો નિયમ બાયલેટરલ સિરીઝમાં લાગુ નથી પડતો, એટલે કે જ્યાં માત્ર 2 દેશોની ટીમ રમતી હોય ત્યાં વન ડે સિરીઝમાં સુપર ઓવર નથી કરવામાં આવતી। તો હવે બીજો પ્રશ્ન એ થાય છે કે પછી T20 સિરીઝની છેલ્લી મેચ કે જે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી તેમાં કેમ સુપર ઓવર રમાડવામાં આવી હતી? તો તેનો જવાબ છે ICCનો નિયમ કે T20 સિરીઝમાં રિઝલ્ટ નક્કી કરવા માટે સુપર ઓવર રમાડવામાં આવે છે, પરંતુ વન ડે સિરીઝમાં સુપર ઓવરનો નિયમ નથી। તો જી હા મિત્રો, હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ICCના નિયમો મુજબ વન ડેમાં માત્ર મોટી ટુર્નામેન્ટમાં જ સુપર ઓવર રમાડવામાં આવે છે। ઉદાહરણ તરીકે વર્લ્ડ કપ, ચેમ્પિયન ટ્રોફી અથવા એશિયા કપ જેવી ટુર્નામેન્ટ તેનો ઉપયોગ મેચનું પરિણામ નક્કી કરવા માટે થાય છે, કારણ કે અહીં ટીમો વચ્ચે પોઈન્ટ વેચવામાં આવે છે। નોકઆઉટ અથવા નિર્ણાયક મેચોમાં દરેક એક પોઈન્ટની કિંમત હોય છે। આવી સ્થિતિમાં તેની ઉપયોગિતા ત્યાં વધી જાય છે। તેનો નિયમો ICCની ફ્લોઇંગ કન્ડિશનમાં સમજાવવામાં આવ્યા છે। ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી 2019 ODI વર્લ્ડ કપમાં મેચ ટાઈ થયા બાદ સુપર ઓવર કરવામાં આવી હતી। સુપર ઓવર પણ ટાઈ થઈ હતી અને સૌથી વધુ બાઉન્ડ્રી ફટકારવાના આધારે વિજેતાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। તમને જણાવી દઈએ કે ટીમ ઇન્ડિયા પ્રથમ વન ડેમાં જીતની ખૂબ જ નજીક હતી અને મેચ ટાઈ થઈ હતી। શિવમ દુબે અને મોહમ્મદ સિરાજે મળીને ટીમ ઇન્ડિયાને સ્કોર સરખો કર્યો હતો, પરંતુ 48મી ઓવરમાં ચાથી શ્રીલંકાએ શિવમ દુબેને LBW કર્યો હતો। આ પછી ભારતીય ટીમને જીતવા માટે માત્ર 1 રનની જરૂર હતી, પરંતુ બીજા જ બોલ પર હર્ષદીપ સિંહ આઉટ થઈ ગયો હતો। આ રીતે શ્રીલંકાએ બાજી પલટી હતી। હવે બીજી વન ડે મેચમાં મેદાન પર 4 ઓગસ્ટે રમાશે। તો જી હા મિત્રો, અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।